નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સે નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં એવા અનેક રેકોર્ડ બનાવ્યા છે જે દરેક ભારતીયને ગૌરવ અપાવે. ત્યારે સુનિતા વિલિયમ્સના નામે કયા મોટા રેકોર્ડ છે, આવો જોઈએ વિશેષ સમાચારમાં. અવકાશ સંશોધનની દુનિયામાં એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. નાસાના પ્રતિષ્ઠિત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 27 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા છે. 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા રહેવાના અસાધારણ પડકારનો સામનો કરીને સુનિતાએ ન માત્ર તકનીકી મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ માનવ દ્રઢતા અને હિંમતને પણ નવી વ્યાખ્યા આપી છે. તેમની કારકિર્દી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ રહેશે. સુનિતા વિલિયમ્સના મિશનમાં વૈજ્ઞાનિક પ્રયોગો, તકનીકી સમારકામ અને સ્ટેશન કામગીરી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. તેમની સુસંગતતા અને શિસ્ત તેમને નાસાના સૌથી વિશ્વસનીય અવકાશયાત્રીઓમાંના એક બનાવ્યા. સુનિતા વિલિયમ્સના નામે એક મહિલા તરીકે સૌથી વધુ સમય સુધી સ્પેસ વોક કરવાનો રેકોર્ડ છે. તેઓ 9 વાર સ્પેસ વોક કરી ચૂક્યા છે, જેમાં તેમનો કુલ સમય 62 કલાક 6 મિનિટથી વધુ રહ્યો છે. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે. આ સમય સુનિતા વિલિયમ્સે 3 મિશન દરમિયાન મેળવ્યો હતો. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અનેક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો અને જાળવણીના કાર્યોમાં સામેલ રહ્યા છે. સુનિતા વિલિયમ્સને 1998માં નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ 3 સ્પેસ મિશન એક્સપેડિશન 14x15, 32x33 અને 71x72માં સામેલ રહ્યા હતા. નિવૃત્તિ સમયે ભાવુક થતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી અદ્ભુત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે વિજ્ઞાન અને પાયો તૈયાર કર્યો છે તે ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે રસ્તો સરળ બનાવશે. હવે નાસા ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે દુનિયામાં એક નવી સ્પેસ રેસ ચોક્કસ ચાલી રહી છે, પરંતુ હેતુ એ હોવો જોઈએ કે માનવતા ટકાઉ, ઉત્પાદક અને લોકતાંત્રિક રીતે ચંદ્ર પર પહોંચે. આ સાથે તેઓએ એવું પણ કહ્યું કે ભારત આવવું તેમને ઘર વાપસી જેવું લાગે છે, કારણ કે તેમના પિતા ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના હતા. તેમણે ચંદ્ર પર જવાના પ્રશ્ન પર હસતા કહ્યું, હું ચંદ્ર પર જવા માંગુ છું, પણ મારા પતિ મને મારી નાખશે. ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે. મશાલ સોંપવાનો પણ સમય આવી ગયો છે. અવકાશ સંશોધકોની આગામી પેઢીએ ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવવું પડશે. 60 વર્ષીય વિલિયમ્સ તાજેતરમાં નાસાના અવકાશયાત્રી દળમાંથી નિવૃત્ત થયા છે, પરંતુ ખાનગી ક્ષેત્રમાં કામ કરવું તેમના માટે હંમેશા એક વિકલ્પ છે, કારણ કે તેમણે 3 અલગ અલગ રોકેટનો ઉપયોગ કરીને 3 અલગ અલગ અવકાશ મિશનમાં 608 દિવસ અવકાશમાં વિતાવ્યા છે. અહીં એ વાત યાદ અપાવી દઈએ કે સુનિતા અવકાશમાં 9 ડિસેમ્બર 2006ના રોજ પહેલી વાર ગયા હતા. એ સમયે તેઓ 22 જૂન 2007ના રોજ અવકાશમાંથી પાછા ફર્યા હતા. સુનિતા બીજી વાર અવકાશમાં 15 જુલાઈ 2012માં રશિયન સોયુઝ DMA-05માં ગયા હતા અને મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર તેઓ 19 નવેમ્બરે પાછા ફર્યા હતા. 5 જૂન 2024ના રોજ તે ત્રીજી વાર અવકાશમાં ગયા અને ત્યારબાદ તેઓ 9 મહિના બાદ પાછા ફર્યા હતા. સુનિતાની નિવૃત્તિ પર નાસાએ કહ્યું કે સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ ભવિષ્યમાં પેઢીઓને મોટા સપના જોવા માટે પ્રેરણા આપતી રહેશે. તો નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને સુનિતાને માનવ અવકાશ ઉડાનના પ્રણેતા તરીકે વર્ણવી. તેમણે કહ્યું કે સુનિતા વિલિયમ્સ માનવ અંતરિક્ષ ઉડાનમાં અગ્રણી રહી છે. તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેમના નેતૃત્વથી ભવિષ્યના મિશનનો પાયો નાખ્યો છે. તેમનું યોગદાન ચંદ્રમા માટે આર્ટેમિસ મિશન અને ભવિષ્યમાં મંગળ ગ્રહ તરફ વધવાનો રસ્તો સરળ કર્યો છે. અહીં સુનિતાના ભારત સાથેના કનેક્શનનો એક કિસ્સો યાદ આવે છે. ભૂતકાળમાં સુનિતા સમોસા અને ભગવદ્ ગીતા લઈને અવકાશમાં ગયા ત્યારે વિવાદ થયો હતો અને તેના વિશે સુનિતાએ કહ્યું હતું કે આ બંને વસ્તુઓ મારા દિલની નજીક છે. આ મારા પિતાએ મને આપેલી ભેટ છે.